નમસ્કાર મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે માઇનોસ અને કોફેક્ટર ઓફ ડિટર્મિનન્ટ્સ વિશે અભ્યાસ કરીશું. માઇનોસને ગુજરાતીમાં ઉપનિશ્ચાયક તરીકે ઓળખવામાં આવે છે અને કોફેક્ટરને ગુજરાતીમાં સહઅવયવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે નિશ્ચાયકોના ઘટકોના ઉપનિશ્ચાયક કેવી રીતે શોધવો અને તેના સહઅવયવ કેવી રીતે શોધવા એના વિશે અભ્યાસ કરીશું, જેને ઇંગ્લિશમાં કહેવાય માઇનોસ ઓફ ડિટર્મિનન્ટ્સ અને કોફેક્ટર ઓફ ડિટર્મિનન્ટ્સ. એમાં સૌપ્રથમ માઇનોસ એટલે કે ઉપનિશ્ચાયક કેવી રીતે મેળવવા એના વિશે વાત કરીશું. મિત્રો, ઉપનિશ્ચાયક મેળવવા માટે આપણે એક નિશ્ચાયક લઈએ. ધારો મારી પાસે એક ડિટર્મિનન્ટ છે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. આ એક થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે જેમાં ટોટલ 9 ઘટકો છે. 1 2 3 4 5 6 7 8 અને 9 ટોટલ 9 ઘટકો છે. એ દરેક ઘટકના તમને માઇનસ અથવા તો ઉપનિશ્ચાયક મેળવી શકો છો. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે a1 નો ઉપનિશ્ચાયક શોધીશું. સૌપ્રથમ આપણે a1 નો માઇનસ શોધીશું, એટલે કે માઇનસ ઓફ a1. ગુજરાતીમાં કહેવાય a1 નો ઉપનિશ્ચાયક. ને હું લખીશ માઇનસ ઓફ a1 એટલે કે a1 નો ઉપનિશ્ચાયક, જે આપણે બધા જાણીએ છીએ. જો a1 નો ઉપનિશ્ચાયક શોધવો હોય તો a1 જે કોલમમાં હોય અને જે હારમાં હોય એ સભ્યો લેવાના નથી. એટલે કે અત્યારે a1 આ પહેલી કોલમમાં છે એટલે આ સભ્યો લેવાના નથી, અને પહેલી હારમાં છે એટલે આ ઘટકો લેવાના નથી. એના સિવાયના જે ઘટકો બાકી રહે એ બધા ઘટકો તમારે અહીંયા લખવાના છે. જેમ કે આ કેસમાં b2 c2 b3 c3 રહે, તો આપણે અહીંયા લખીશું b2 c2 b3 c3. તો જે આ ઉપનિશ્ચાયક મળ્યો 2/2 ઉપનિશ્ચાયક સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ, જેને આપણે a1 નો માઇનસ એટલે કે a1 નો ઉપનિશ્ચાયક તરીકે ઓળખીશું. મિત્રો, આ જ પ્રમાણે જો તમે આની વેલ્યુ શોધવી હોય તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી છે કે સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ ની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી. તો કે આ બંનેનો ગુણાકાર એટલે કે b2 c3 c2 b3 આપણે ઓલરેડી આ ડિસ્કસ કરેલી છે. તો સૌપ્રથમ a1 નો માઈનસ આ પ્રમાણે મળશે. આ રીતે આપણે દરેક ઘટકના માઈનસ શોધીશું, એટલે કે ઉપનિશ્ચાયક શોધીશું. સેકન્ડ છે a2 નો માઈનસ minus of a2 is equal to, હવે a2 કઈ હારમાં છે તો કે આ હારમાં છે, અને કઈ કોલમમાં છે તો પહેલી કોલમમાં છે, એટલે આ ઘટકો લેવાના નથી. એના સિવાય આ ઘટકો નથી લેવાના, અને એના સિવાય શું બાકી રહ્યું b1 c1 b3 અને c3. તો આપણે એન્ટર કરીશું નિશ્ચાયકની અંદર b1 c1 b3 અને c3. એની વેલ્યુ શોધીએ તો b1 c3 minus b3 c3. મિત્રો, ત્રીજો ઘટક છે a3 નો માઈનસ શોધીશું. માઇનર ઓફ a3. તો હવે દરેકમાં અહીંયા મારે હાથ મૂકવાની જરૂર લાગતી નથી. તમારે એક જ જરૂર યાદ રાખવાનું છે કે જે ઘટકનો ઉપનિશ્ચાયક શોધવો હોય એ ઘટક શુદ્ધ ગુજરાતીમાં કહું તો જે આડી લાઈન અને જે ઊભી લાઈનમાં હોય એ ઘટકો લેવાના નથી. એના સિવાયના બધા જ ઘટકો આપણે ઉપનિશ્ચાયકમાં લખીશું. એટલે a3 આડી લાઈનમાં આવે એટલે આ ઘટકો નહીં લેવાના, અને આ ઊભી લાઈનમાં આવે એટલે આ ઘટકો આપણે લેતા નથી. તો એના સિવાય શું લેવું b1 c1 b2 c2, જે આપણે માઈનસમાં એન્ટર કરીશું. એટલે કે b1 c1 અને
B2 C2 આનો જે ઉપનિષદ મળ્યો એ A3 નો માઈનસ કહેવાય એટલે ઉપનિષદ કહેવાય એની વેલ્યુ શોધીએ તો B1 C2 માઈનસ B2 C1 આ પ્રમાણે મળશે એ પ્રમાણે મિત્રો હવે B1 નો ઉપનિષદ શોધીએ તો કે માઈનસ ઓફ B1 ઇઝ ઇક્વલ ટુ ઉપનિષદ ની અંદર તો કે B1 એન માં આવે છે તો કે આ કોલમ માં આવે છે અને આ રો માં આવે છે તો તેના સિવાયના બધા સભ્યો એટલે કે A2 C2 અને A3 C3 મળશે એ પ્રમાણે એન્ટર કરીશું A2 C2 અને A3 C3 મળશે વેલ્યુ આપણે ફરીથી શોધી લઈએ છીએ ત્યારબાદ માઈનસ ઓફ B2 એટલે કે B2 નો ઉપનિષદ પણ તમે લખી શકો છો B2 નો ઉપનિષદ આ B2 નો ઉપનિષદ તો એ સેકન્ડ રો માં છે અને સેકન્ડ કોલમ માં છે તો એ સભ્યો લઈ લઈએ તો સેકન્ડ રો અને સેકન્ડ કોલમ ના સિવાયના સભ્યો A1 C1 A3 C3 જે ઉપનિષદ માં આવશે A1 C1 A3 C3 આ C1 છે ત્યારબાદ મિત્રો B3 નો માઈનસ શોધીશું માઈનસ ઓફ B3 તો B3 નો માઈનસ શોધવા માટે B3 એ ત્રીજી હારમાં છે ત્રીજી રો માં છે અને સેકન્ડ કોલમ માં છે તો એ ઘટકો આપણે લઈ લઈએ તો એના સિવાય A1 C1 A2 C2 રહેશે A1 C1 A2 C2 આપણને મળશે તો બીજી કોલમના બધા જ ઘટકોના માઈનસ આપણને મળી ગયા છે એની વેલ્યુ પણ આપણે ફાઇન્ડ કરીશું આપણને બધાને ખ્યાલ છે અહીંયા A2 C3 માઈનસ C2 A3 મળશે એ જ પ્રમાણે B2 ના ઉપનિષદની પણ વેલ્યુ શોધીશું તો A1 C3 માઈનસ A3 C1 તે જ પ્રમાણે B3 ના ઉપનિષદની વેલ્યુ શોધીશું તો મળશે A1 C2 માઈનસ C1 A2 મિત્રો હવે થર્ડ કોલમના ઘટકોના માઈનસ શોધીએ તો એના પછી સૌપ્રથમ માઈનસ ઓફ C1 એટલે કે C1 નો ઉપનિષદ શોધીએ તો C1 એ પહેલી રો માં અને ત્રીજી કોલમ માં છે એટલે એ ઘટકો નહીં લઈએ તો આપણને મળશે A2 B2 A3 B3 જો ઉપનિષદ માં લખીશું A2 B2 અને A3 B3 ત્યારબાદ માઈનસ ઓફ C2 શોધીએ માઈનસ ઓફ C2 એટલે કે C2 નો ઉપનિષદ તો C2 એ સેકન્ડ રો માં અને થર્ડ કોલમ માં છે એટલે એ ઘટકો લેવાના નથી તો આપણને મળશે A1 B1 A3 B3 A1 B1 અને A3 B3 અને છેલ્લો ઘટક હવે C3 નો ઉપનિષદ શોધવો છે તો કે માઈનસ ઓફ C3 અથવા તો C3 નો ઉપનિષદ તો કે C3 એ ત્રીજી હાર અને ત્રીજી કોલમમાં આવેલ છે એટલે એ સભ્યો ન લઈએ તો A1 B1 અને A2 B2 મળશે એટલે કે A1 B1 અને A2 અને B2 આપણને મળશે ત્યારબાદ આ ત્રણેય માઈનસ ની વેલ્યુ શોધવી હોય તો આપણને ખ્યાલ છે પ્રમાણે A2 B3 માઈનસ A3 B2 એ જ પ્રમાણે C2 ના ઉપનિષદની વેલ્યુ શોધવી હોય તો A1 B3 માઈનસ A3 B1 એ જ પ્રમાણે C3 ના ઉપનિષદની વેલ્યુ શોધવી હોય તો A1 B2 માઈનસ A2 B1 તમે દરેકે દરેક ઉપનિષદની વેલ્યુ શોધશો એટલે તમને આપેલ ડિટરમિનન્ટ્સના દરેક
ઘટકના માઈનસ અથવા તો ઉપનિશ્ચાયક મળશે. મિત્રો હવે આ એક્ઝામ્પલમાં આપણે વેલ્યુ નથી લીધી કેમ કે ઇક્વેશન માટેનો સમજવા માટે આપણે એક્ઝામ્પલ લીધું. એટલા માટે આપણે a1 b1 c1 a2 b2 c2 a3 b3 અને c3 એ પ્રમાણે ઘટકો લીધેલા હતા. પરંતુ તમને એક્ઝામમાં આ ના આપતા વેલ્યુ પણ આપી શકે છે એટલે -3 4 1 2 3 એ પ્રમાણે પણ તમને થર્ડ ઓર્ડરના ડિટરમિનન્ટ્સ આપે છે અને તમને એવું કહેશે કે આપેલ ડિટરમિનન્ટ્સના અથવા તો નિશ્ચાયકના દરેક ઘટકના ઉપનિશ્ચાયક શોધો અથવા એમાં થોડું એડ કરીએ તો દરેક ઘટકના ઉપનિશ્ચાયક શોધી મળતો નવો નિશ્ચાયક બનાવો એટલે કે ઉપનિશ્ચાયકનો નિશ્ચાયક બનાવો એવું પણ તમને કહી શકીએ છીએ. તો આપણે એક એક્ઝામ્પલ લઈશું અને એક્ઝામ્પલમાં આપેલ ડિટરમિનન્ટ્સના દરેક ઘટકના આપણે ડિટરમિનન્ટ શોધીશું. તો મિત્રો આપણે એક એક્ઝામ્પલ લઈએ. મિત્રો અત્યારે હું રેન્ડમલી એક્ઝામ્પલ લઉં છું. તમે બુકમાં આવા ઘણા બધા એક્ઝામ્પલ આપેલ છે. પ્રેક્ટિસ માટે તમે એ એક્ઝામ્પલ પણ લઈ શકો છો અને એનો આન્સર તમે ક્રોસ વેરીફાઈ કરી શકો છો. મિત્રો મને ડિટરમિનન્ટ્સ આપેલો છે જેનું નામ છે આપણે a લઈએ છીએ. ડિટરમિનન્ટ્સ છે 1 -2 3 3 2 1 4 -1 2 આ એક ડિટરમિનન્ટ્સ આપેલો છે. હવે આ ડિટરમિનન્ટ્સ એટલે કે આ નિશ્ચાયકના આપણે માઈનસ એટલે કે ઉપનિશ્ચાયક શોધવા છે દરેક ઘટકના. હવે આ થર્ડ ઓર્ડર ડિટરમિનન્ટ્સ છે એટલે કે 3/3 નિશ્ચાયક છે એટલે આમાં 9 ઘટકો છે. તો આપણને ટોટલ 9 ઘટકોના 9 ઉપનિશ્ચાયક મળશે. સૌપ્રથમ આપણે 1 નો ઉપનિશ્ચાયક શોધીશું એટલે કે -1 એટલે ગુજરાતીમાં લખીએ તો કે 1 નો ઉપનિશ્ચાયક આવું પણ તમે લખી શકો છો. હવે 1 નો ઉપનિશ્ચાયક આપણને શું મળશે તો કે 1 એ પહેલી હાર અને પહેલી કોલમમાં છે એટલે એ ઘટકો લેવાના નથી. તો તેના સિવાયના ઘટકો કયા રહેશે 2 1 અને -1 2 આ પ્રમાણે તમને મળશે. હવે મિત્રોને ધ્યાન આપીશું કે આપણે ઉપનિશ્ચાયક શોધ્યા પછી એનો અલગથી નિશ્ચાયક પણ બનાવવાનો છે. એટલા માટે આપણે આ 1 નો ઉપનિશ્ચાયક રેન્ડમલી નામ આપીશું કેપિટલ A1. તમે તમારી રીતે અલગ પણ નામ આપી શકો છો. અત્યારે હું નામ આપીશ આ પ્રમાણે A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 એટલે કે જે પહેલો ઘટક છે એનો ઉપનિશ્ચાયક નામ આપીશું A1. એ જ કોલમમાં બીજા ઘટકને નામ આપીશું A2. એ જ પ્રમાણે A3. હવે બીજી કોલમનો પહેલો ઘટક એને નામ આપણે આપીશું B1 B2 B3 એ પ્રમાણે. એટલે અહીંયા 1 નો ઉપનિશ્ચાયક છે એટલે આપણે નામ આપ્યું A1. હવે આની વેલ્યુ ફાઇન્ડ કરીએ સાથે સાથે આપણે વેલ્યુ પણ ફાઇન્ડ કરી લઈએ. હવે વેલ્યુ ફાઇન્ડ કરવા માટે 2 * 2 એટલે 2 2 4 ઇક્વેશનનો માઈનસ અને બાકીના બે વેલ્યુનો ગુણાકાર એટલે કે 1 * -1 1 * -1 એક જ માઈનસ છે એટલે -1 આવશે પણ માઈનસમાં જ્યારે હું એન્ટર કરીશ અહીંયા લખીશ તો ઓલરેડી એક માઈનસ છે એટલે ત્યાં +1 થઈ જશે અને 4 + 1 ટ્રાન્સફર થશે મને 5. એટલે આપણે એવું કહી શકીએ કે આપેલ નિશ્ચાયકમાં આ 1 નો ઉપનિશ્ચાયક એટલે કે 1 નો માઈનસ કેટલો મળશે 5. આ એક્ઝામ્પલ તમને MCQ માં પણ પૂછી શકે છે. અગેન આગળ જઈએ તો બીજો ઘટક છે 3 એને નામ આપીશું આપણે A2. હવે 3 નો ઉપનિશ્ચાયક શોધીએ તો કે 3 નો ઉપનિશ્ચાયક બરાબર 3 નો ઉપનિશ્ચાયક કયો મળશે આપણને કે
ત્રણ કઈ લાઈનમાં છે કે બીજી હારમાં છે અને પહેલી કોલમમાં તો એ સભ્યો લેવાના નથી એટલે આપણને મળશે -2 3 -1 આ પ્રમાણે મળશે એની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો આપણને મળશે -2 * 2 એટલે -4 ઇક્વેશન નો માઈનસ અને 3 * -2 એટલે કે -3 અહીંયા મૂકીશું એટલે +3 એટલે આન્સર આવશે -4 + 3 એટલે કે -1 એ જ પ્રમાણે મિત્રો દરેક ઘટકના આપણે ઉપની સાઈડ શોધીશું તો a3 હવે 4 નો ઉપની સાઈડ 4 નો ઉપની સાઈડ શોધીશું મિત્રો 4 નો ઉપની સાઈડ શોધવા માટે 4 જે લાઈનમાં આવતા હોય એટલે ત્રીજી હાર પહેલી કોલમ છે હવે હું સમજાવીશ નહીં એટલે -2 3 2 8 આવશે જેની વેલ્યુ લખીએ તો -2 * 1 -2 ઇક્વેશન નો માઈનસ 3 * 2 = 6 એટલે આન્સર મળશે -8 એ જ પ્રમાણે મિત્રો અગેન હવે સેકન્ડ કોલમમાં પહેલો ઘટક જેને આપણે b1 તરીકે ઓળખીશું કે b1 = -2 નો ઉપની સાઈડ નો શોર્ટમાં લખું છું ઉપની સાઈડ તો -2 નો ઉપની સાઈડ થશે 3 1 હવે તમને ખ્યાલ આવી ગયો છે દરેક વખતે બોલવાની જરૂર નથી કે આ લાઈનમાં આવતા ઘટકો તમારે લેવાના નથી એટલે આવશે 3 1 4 2 એની વેલ્યુ શોધીએ તો 3 * 2 = 6 4 * 1 = 4 6 - 4 એટલે 2 એ જ પ્રમાણે મિત્રો આગળ બીજો ઘટક એટલે કે b2 = 2 નો ઉપની સાઈડ નો ઉપની સાઈડ આપણે મળશે 1 3 4 2 વેલ્યુ શોધીએ તો 2 * 1 એટલે 2 -3 4 = 12 એટલે -10 મળશે આપણને એ જ પ્રમાણે b3 નો ઉપની સાઈડ એટલે b3 એટલે કે -1 નો ઉપની સાઈડ મળશે -1 નો ઉપની સાઈડ જોઈએ તો 1 3 3 1 મળશે આપણને આન્સર આવશે 1 - 3 = 9 એટલે કે -8 આન્સર આવશે મિત્રો હવે થર્ડ કોલમમાં પહેલો ઘટક જેને આપણે c1 નામ આપીશું એટલે કે c1 = 3 નો ઉપની સાઈડ આપણને મળશે 3 નો ઉપની સાઈડ મળશે 3 2 4 -1 3 2 4 -1 મળશે હવે એની વેલ્યુ શોધીએ તો 3 * -1 -3 ઇક્વેશન નો માઈનસ 4 * 2 = 8 એટલે આપણને -3 -8 -11 મળશે એ જ પ્રમાણે મિત્રો c2 નો ઉપની સાઈડ c2 તરીકે આપણે 1 લઈશું 1 નો ઉપની સાઈડ 1 નો ઉપની સાઈડ આપણને મળશે 1 - 2 4 - 1 1 - 2 4 - 1 વેલ્યુ શોધીએ આની વેલ્યુ શોધીશું વેલ્યુમાં દરેકમાં કોમન છે હવે કે 1 * -1 એટલે -1 માઈનસ 4 - 2 એટલે -8 અહીંયા લખીશું +8 એટલે આન્સર મળશે +0 તમારે ખાલી પ્લસ માઈનસમાં ધ્યાન આપવાનું છે મિત્રો તેની આગળ જોઈએ તો છેલ્લો ઘટક c3 ઘટક છે 2 નો ઉપની સાઈડ 2 નો ઉપની સાઈડ મને મળશે 1 - 2 3 2 1 - 2 3 2 જેની વેલ્યુ આપણને મળશે 2 * 1 એટલે 2 ઇક્વેશન નો માઈનસ 3 * 2 = 6 પણ અહીંયા -2 છે એટલે -6 અહીંયા વેલ્યુ એન્ટર કરીશું એટલે +6 એટલે આપણને મળશે 8 2 + 6 એટલે 8 તો મિત્રો દરેક ઘટકના
ઉપનિશ્ચયકો આપણે શોધ્યા અને એની વેલ્યુ પણ શોધી. તો આ તમને અલગ અલગ રીતે એમસીક્યુમાં પણ પૂછી શકે છે. હવે મેં તમને લાસ્ટમાં એક બીજો ક્વેશ્ચન તમને એડ કરી શકે છે કે આપેલ નિશ્ચયકના ઘટકોના ઉપનિશ્ચયકનો નિશ્ચયક એટલે કે ડિટર્મિનન્ટ્સ ઓફ માઇનોર્સ એટલે કે ઉપનિશ્ચયકનો નિશ્ચયક બનાવો. તો આપણે હવે શું કરીશું કે ઉપનિશ્ચયકનો નિશ્ચયક બરાબર આપણે ઉપનિશ્ચયકનો નિશ્ચયક બનાવીશું. એટલે આપણે જે ઘટકનો ઉપનિશ્ચયક શોધ્યો છે એ જગ્યાએ એના ઉપનિશ્ચયકની વેલ્યુ આવશે. જેમ કે અહીંયા 1 ના ઉપનિશ્ચયકની વેલ્યુ આપણને કેટલી મળી તો કે 5. નેક્સ્ટ જે 3 ના ઉપનિશ્ચયકની વેલ્યુ કેટલી મળી તો કે -1. એટલે હું આની જગ્યાએ શું લખીશ -1. પણ મેં તમને ક્રમ જળવાયો છે એટલે આપણે નામ કઈ આપ્યા છે તો કે A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 જેની તમે ડાયરેક્ટલી વેલ્યુ લખી શકો છો. જેમ કે અહીંયા A1 ની વેલ્યુ 5 છે તો અહીંયા લખીશું 5. ત્યારબાદ A2 ની વેલ્યુ કેટલી છે -1 એટલે એની જગ્યાએ લખીશું -1 એ પ્રોગ્રામ જગ્યાએ લીધા હતા. ત્યારબાદ A3 ની વેલ્યુ છે -8 તો અહીંયા લખીશું -8. ત્યારબાદ B1 ની વેલ્યુ છે 2 તો આપણે અહીંયા લખીશું B1 થી સ્ટાર્ટ થાય તો 2. B2 ની વેલ્યુ છે -10 તો આપણે અહીંયા લખીશું -10. ત્યારબાદ B3 ની વેલ્યુ છે -8 ત્યારબાદ C1 ની વેલ્યુ છે -11 C2 ની વેલ્યુ છે +7 અને C3 ની વેલ્યુ છે +8. એટલે આપણને આ નિશ્ચયક કેવી પ્રમાણે મળ્યો તો કે A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 ની વેલ્યુ તમે જે ઉપર ઉપનિશ્ચયકો શોધ્યા છે એમાંથી લખી. ઇન શોર્ટ આપણે જે ઘટકનો ઉપનિશ્ચયકની વેલ્યુ શોધીએ તે વેલ્યુ તે જ જગ્યાએ મૂકવાની. તો બધા જ ઘટકોના ઉપનિશ્ચયકો શોધીને એનો નિશ્ચયક બનાવીએ એને માઇનર્સ ઓફ ડિટર્મિનન્ટ્સ એટલે કે ઉપનિશ્ચયકનો નિશ્ચયક તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો તમને આ પ્રમાણે જીક્યુમાં આખું એક્ઝામ્પલ પણ પૂછી શકે છે અથવા તો તમને અલગ અલગ રીતે એમસીક્યુમાં પણ પૂછી શકે છે. ધારો કે તમને એવું કે 2 નો માઇનસ શોધો એટલે કે 2 નો ઉપનિશ્ચયક શોધો તો આપણે શું કરીશું ડાયરેક્ટલી 2 નો ઉપનિશ્ચયક શોધતા આપણને આવડે છે કે 2 જે લાઈનમાં હોય એ સભ્યો લેવાના નથી. જેમ કે આપણે અહીંયા શોધેલો છે 2 નો ઉપનિશ્ચયક તો આવો નિશ્ચયક બનાવીશું અને વેલ્યુ કેટલી આવશે -10. એક પ્રમાણે એવું કે 1 નો ઉપનિશ્ચયક શોધો -1 નો શોધો 4 નો શોધો એમ તમને અલગ અલગ પણ કહી શકે છે. હવે મિત્રો આપણે માઇનોર્સ શોધ્યો ઉપનિશ્ચયક ભણ્યા. હવે એનો બીજો ભાગ છે કોફેક્ટર એટલે કે સહઅવયવ કેવી રીતે શોધીએ એ જોઈએ. તો મિત્રો સહઅવયવ શોધવા માટે પણ તમારે ઉપનિશ્ચયક તો શોધવો જ પડશે. એટલા માટે આ જ કેલ્ક્યુલેશનની અંદર તમારે કેવી રીતે સહઅવયવ શોધવાનો છે એ સમજાવીશ. આની એક શોર્ટકટ મેથડ પણ છે કે તમે ઉપનિશ્ચયક શોધ્યા પછી એના પરથી ડાયરેક્ટ પણ તમે સહઅવયવ મેટ્રિક્સ શોધી શકો છો, ડિટર્મિનન્ટ શોધી શકો છો. અને તમારે નોર્મલી એમસીક્યુમાં પૂછાતું હોય છે એટલા માટે આપણે અલગ અલગ કેવી રીતે સહઅવયવ શોધો એ પહેલા ભણીશું. તો મિત્રો હું પહેલા આપણે 3 ઘટકોની વાત કરીશું. તો મિત્રો હવે મારે શું કરવું છે કે આપેલ દરેક ઘટકનો સહઅવયવ શોધવો છે. એટલે અહીંયા મારે ઉપનિશ્ચયક નથી શોધવા, શું શોધવું છે સહઅવયવ.
એટલે અહીંયા હું શું કરીશ a1 એકનો સહઅવયવ શોધવો છે મારે અહીંયા 3 નો સહઅવયવ શોધવો છે એ જ પ્રમાણે અહીંયા 4 નો સહઅવયવ શોધવો છે આપણે બધાના શોધવા જરૂર નથી બધા સેમ જ છે ચલો સૌપ્રથમ મારે 1 નો સહઅવયવ શોધીશું તો મેં સમજાવ્યા પ્રમાણે મારે ઉપનિષેધની જરૂર તો રહેશે જ તો આપણે સૌપ્રથમ ઉપનિષેધ લખીશું અહીંયા કે 1 નો ઉપનિષેધ આપણે શું મળે આપણને સારી રીતે આવડે છે 2 1 -1 2 આ પછી હવે એની આગળ -1 ની I + j આ એક ઇક્વેશન આવશે કે જ્યારે આપણે સહઅવયવ શોધીશું ત્યારે ઉપનિષેધની આગળ મલ્ટીપ્લિકેશનમાં -1 ની I + j ઘાત આવશે ડિટેલમાં શીખીએ અહીંયા કે -1 ની I + j ઘાત એટલે શું તો મિત્રો -1 ની I એટલે તમે જે ઘટકનો સહઅવયવ શોધો છો એ કઈ હારમાં છે એ હારની વેલ્યુ અને જે એટલે તમે જે ઘટકનો સહઅવયવ શોધો છો એ કઈ કોલમમાં છે એ કોલમની વેલ્યુ અહીંયા જોઈએ આપણે તો કે -1 અત્યારે મારે 1 નો સહઅવયવ શોધવો છે હવે 1 ક્યાં છે અહીંયા આ 1 કઈ હારમાં છે એટલે કઈ રોમાં છે તો કે પહેલી રોમાં આપણે આને પહેલી રો કહીએ છીએ બીજી રો કહીએ છીએ અને ત્રીજી રો કહીએ છીએ એ જ પ્રમાણે આને પહેલી કોલમ કહીએ છીએ બીજી કોલમ કહીએ છીએ ત્રીજી કોલમ કહીએ છીએ હવે આ 1 છે એ અત્યારે પહેલી રોમાં છે એટલે કે પહેલી હારમાં છે એટલે I ની વેલ્યુ આપણે શું લઈશું 1 પ્લસ હવે જે એટલે શું કઈ કોલમમાં છે તો કે ઊભી લાઈનમાં પહેલી જ કોલમમાં છે એટલે જેની વેલ્યુ આપણે શું લઈશું 1 એટલા માટે -1 ની 1 + 1 એટલે 2 ઘાત હવે -1 નો સ્ક્વેર એટલે આપણને બરાબર યાદ છે કે -1 ની 2 ઘાત એટલે કે બેકી સંખ્યા હોય -1 ની ઘાત જો બેકી સંખ્યા હશે તો એનો જવાબ હંમેશા +1 આવશે અને જો -1 ની ઘાત એકી સંખ્યામાં હશે એટલે કે 1 3 5 7 તો એનો આન્સર શું આવશે -1 એ પણ આગળ આવશે એટલે આ કન્ડિશનમાં પહેલી 1 નો સહગ લીધો તો I + j થી આપણે શું લઈશું 1 + 1 એટલે કે -1 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર જવાબ શું આવ્યો 1 અને 1 ગુણ્યા ઉપનિષેધની વેલ્યુ એટલે આન્સર ચેન્જ થશે નહીં એની વેલ્યુ જવાબ શું આવશે 2 × -1 × -1 + 1 જવાબ આવશે 5 જ આવશે એટલે આ કેસમાં 1 નો ઉપનિષેધ અને સહઅવયવ બંને કેવા રહેશે સેમ 5 જ રહેશે કેમ કે -1 ની 2 ઘાત છે એનો આન્સર +1 થઈ જાય બીજો એક્ઝામ્પલ લઈએ 3 નો સહઅવયવ શોધો છે 3 નો સહઅવયવ શોધો તો સૌપ્રથમ 3 નો ઉપનિષેધ લખી દઈએ આપણે 3 નો ઉપનિષેધ કયો આવશે -2 3 અને -1 2 હવે મિત્રો અહીંયા -1 ની I + j ઘાત તો I એટલે 3 કઈ હારમાં છે કઈ રોમાં છે કે બીજી રોમાં છે એટલે અહીંયા લખીશું આપણે 2 પ્લસ 3 કઈ કોલમમાં છે તો પહેલી કોલમમાં છે એટલે કે +1 2 ને 3 -1 ની 3 હવે અહીંયા લખો કે -1 ની 2 + 1 એટલે કે -1 ની 3 હવે મેં સમજાવ્યું પ્રમાણે કે -1 ની 3 ઘાત એટલે આન્સર કેટલો મળશે તો કે -1 જ મળે એટલે અહીંયા -1 મળે એટલે અહીંયા જવાબમાં શું આવશે આની વેલ્યુ શોધીશું તો -1 રહેશે પેલામાં 1 હતો આગળમાં એટલે આપણે 1 લખતા નહોતા પણ અત્યારે -1 પડે છે એટલે લખવું પડે અને બાજુમાં ઉપનિષેધની વેલ્યુ શોધીશું -2 × 2 એટલે -4 ઇક્વેશનનો માઈનસ -1 × 3 એટલે -3 લઈ આવશે +3 એટલે મિત્રો -1 × -4 × +3 એટલે કે -1 રહેશે એટલે તમે જુઓ કે જ્યારે ઘાત એકી થાય છે -1 ને એકી સંખ્યામાં ઘાત હોય છે ત્યારે નિશાની ચેન્જ થઈ જાય છે એટલે કે ઉપનિષેધની વેલ્યુ આપણને -1 મળી હતી
અહીંયા શું મળ્યું પ્લસ 1 એટલે તમારે ડાયરેક્ટલી નિશ્ચયકના કોઈ પણ ઘટકનો સહઅવયવ શોધવો હોય તો તમારે ઉપનિશ્ચયક શોધવાનો અને એના મલ્ટીપ્લિકેશનમાં ઉપનિશ્ચયકની વેલ્યુ શોધો અને એના મલ્ટીપ્લિકેશનમાં -1 ની I + j ઘાત ધ્યાનમાં રાખવાનું એની વેલ્યુ જો 1 આવે તો એની એક ઘાત શું મળશે -1 આવે તો નિશાની ચેન્જ થશે હવે મિત્રો ડાયરેક્ટલી શોધીએ આપણે કે મારે ડાયરેક્ટલી આ ઉપનિશ્ચયકનો નિશ્ચયક છે એના પરથી મારે ડાયરેક્ટલી સહઅવયવનો નિશ્ચયક શોધવો છે તો શું કરીશું તો આપણે ચાર જગ્યાએ રાખીશું 1 2 3 અને 4 દરેક સાઈડની રો અને કોલમની સેન્ટરની જગ્યાએ અહીંયા આ 1 2 3 અને 4 એ ચાર જગ્યાએ નિશાની ચેન્જ કરી દઈશું એટલે કે માઈનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઈનસ 7 હોય તો -7 -2 હોય તો +2 ચેન્જ કરી દઈશું તો એના પરથી આપણને સહઅવયવનો નિશ્ચયક મળી જશે એટલે આપણે સહનિશ્ચયક શોધો એટલે કેવી મળે તો 5 એવા ને એવા અહીંયા +2 છે તો -2 અહીંયા -11 એવા અહીંયા -1 છે તો +1 -10 as it is +7 છે તો -7 -8 as it is -8 છે તો +8 8 as it is તો આ જે નિશ્ચયક મળ્યો કે આપણને સહઅવયવનો નિશ્ચયક મળે છે એમ ડાયરેક્ટલી તમને MCQ માં પૂછે છે કે બે નો સહઅવયવ શોધો તો તમારે ચેક કરી લેવાનું કે બે અહીંયા કઈ જગ્યામાં છે મેં જે ચાર જગ્યા કઈ અહીંયા આ ચાર જગ્યા 1 આ 1 2 3 અને 4 આ ચાર જગ્યામાંથી કોઈ પણ જગ્યાએ હશે તો જ તમારે એમાં સાઇન ચેન્જ કરવાની છે બાકી સાઇન ચેન્જ કરવાની નથી હવે મારે બે નો ઉપનિશ્ચયક શોધવો છે તો બે ના ઉપનિશ્ચયકની જે વેલ્યુ આવશે એ જ એનો સહઅવયવ મળશે કેમ કે બે માં નિશાની ચેન્જ કરવાની નથી પરંતુ મારે અહીંયા 3 નો સહઅવયવ શોધવો છે તો 3 એ જગ્યામાં આવે છે એટલે મારે નિશાની ચેન્જ કરવી પડશે એટલે કે 3 નો જે ઉપનિશ્ચયક છે કેટલો છે -1 તેમાં નિશાની ચેન્જ કરીએ તો શું થાય +1 તો એનો સહઅવયવ